આપણે પહોંચી ગયા છીએ કમળાઈમાના ડુંગર ઉપર અને ત્યાં સામે થોડુંક આપણે ચાલીને ચડવું પડશે. ત્યાં મંદિર છે કમળાઈમાનું અને આપણે બધા પહોંચી ગયા છીએ ડુંગરા ઉપર. તો આપણે ધીમે ધીમે હવે ડુંગરા ઉપર ચડીએ. તો મિત્રો જો પાછળનું કેવું લોકેશન એકદમ ખૂબ સરસ છે. અહીંયા કેવું સરસ લોકેશન છે એકદમ. રસ્તો પણ કેવો સરસ દેખાય છે. અત્યારે મંદિરનું બાંધકામ થોડું ઘણું ચાલુ છે. તો મિત્રો જુઓ કેવું સુંદર રળિયામણું એકદમ વાતાવરણ છે. તો મિત્રો હવે આપણે કમળાઈમાના દર્શન કરી લઈએ. ચાલો. મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને જો કેવો ખૂબ સરસ નજારો છે એકદમ. મિત્રો ડુંગરા ઉપર કેવી લીલોતરી છે, ખૂબ સરસ નજારો અને એકદમ લીલી. ચાલો આપણા ફ્રેન્ડ બોલાવે છે અને બધા વિડીયો ઉતારે છે, ફોટો પાડે છે. આપણે પણ જોઈએ શું કરે છે. જુઓ આ બાજુ દાદરા છે. એ આયાથી હો તમારો મેં ઉતાર્યો પેલા જોઈ લો વિડીયો. ખૂબ સરસ લોકેશન છે અને ખૂબ મજા આવે એવું છે. મંદિરનું કામ ચાલુ છે. ફોનમાં પડી ધ્યાન રાખજો. હા એક નંબર સાચું બોલજો. હા બોલ એક જ મિનિટ. તો મિત્રો આપણે કમળાઈમાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ બગડાણા. તો હવે જો આપણે પાછા નીચે જઈએ છીએ. હવે
આવો નજારો જોવો હોય તો કદમગીરી આવવું પડે કમળાઈ માના મંદિરે. વ્લોગ તો મિત્રો આપણને જોવા મળ્યું છે ઝાંઝરું. આ ઝાંઝરું છે. આ કાન ખજૂરો કે વીસી નથી, આ ઝાંઝરું છે. ઝાંઝરું તમે જોઈ રહ્યા છો. ઝાંઝરું. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ બગડાણા બજરંગદાસ બાપુના ધામમાં. તો આપણી ગાડી રેડી થઈ ગઈ છે અને હવે આપણે જવા માટે તૈયાર પણ થઈ ગયા છે. ગરમી બી એવી થઈ ગઈ અને અહીંયા તડકો પણ બહુ લાગે છે, ગરમી થાય છે. તો હવે આપણે જઈ બગડાણા બજરંગદાસ બાપુના દર્શન કરીએ અને પછી આપણે તો મિત્રો હવે આપણે અહીંનો વ્લોગ સ્ટોપ કરીએ અને હવે ફરી પાછા આપણે નવા વ્લોગમાં મળીશું. ઓકે બાય. અને આવો જ વિડીયો જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ હરેશ ગોંડલિયા. લાઈક સબસ્ક્રાઇબ કરો. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો હવે અમે જઈ રહ્યા છીએ બગડાણા, પણ આ હું તમને નેક્સ્ટ વ્લોગમાં આ વિડીયો મૂકીશ જે તમે જોઈ લેજો. ઓકે બાય.